તો અમદાવાદના ચંડોળા તળાવમાં ઘૂસણખોરી મુદ્દે લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે 2 લાખ રૂપિયામાં ઝૂંપડા વેચવામાં આવતા હતા। જાવેદ નામનો શખ્સ ઝૂંપડા બનાવી તેને વેચતો હતો। ચંડોળામાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ પણ બનાવવામાં આવ્યા હતા। 500 થી 2000 ચોરસ મીટર જગ્યામાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ બાંધવામાં આવ્યા હતા। જો કે ગેરકાયદેસર પ્લે ઝોન પણ અહીંયા બનાવી દેવામાં આવ્યું હતું। ઘૂસણખોરોએ આલિશાન બંગલોઝ બનાવી દીધા હતા। ત્યારે લલ્લા બિહારી નામના શખ્સે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું। આ લલ્લા બિહારી ગેરકાયદેસર ફાઇનાન્સનો ધંધો કરતો હતો। જો કે આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે ત્યારબાદ તેને લઈને પણ અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી એસઓજીની ટીમ હોય, વહેલી સવારથી જ અહીંયા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે મહત્વનું છે કે ઓપરેશન ક્લીન ચંડોળા અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને સાથે જ અહીંયા 60 જેટલા બુલડોઝરો એક સાથે કામગીરી કરી રહ્યા છે અને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। જે તમામ ક્ષણોની રાહ જોવાઈ રહી હતી કે આ ગેરકાયદેસર બાંધકામો પર ક્યારે તોડવામાં આવે, ત્યારે તે તમામ ઘડીઓની અંત આવ્યો અને જે ગેરકાયદેસર બાંધકામ જે અહીંયા દ્રશ્યમાં જોવાય કે મોટી સંખ્યામાં જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં ચંડોળા તળાવ કે જ્યાં તેને નવીનીકરણની વાતો કરવામાં આવતી હતી, પરંતુ આ ગેરકાયદેસર બાંધકામનો પહેરો ચારે તરફ ચંડોળા તળાવમાં જોવા મળી રહ્યો હતો અને ચંડોળા તળાવની આજુબાજુના જે તમામ વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યાં કોર્પોરેશનના જેસીબીએ હથોડો મારીને કામગીરી છે તે શરૂ કરી દીધી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સીસીટીવી અને ડ્રોન કેમેરાની સાથે તમામ જે સુરક્ષા વ્યવસ્થા સાથે આ તમામ સ્થળ પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।